નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે. જો તમે અમારી ચેનલ ઉપર નવા હો અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે. માય ડિયર ફ્રેન્ડ, આજે આપણે ગુજરાત સરકાર દ્વારા જે સ્ટાફ નર્સની 1903 જગ્યાઓની જે ભરતી છે તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. તો ચાલો જોઈએ તેની સંપૂર્ણ માહિતી. આપ જોઈ શકો છો, આ છે એડવર્ટાઇઝમેન્ટ, જેનું ફ્રન્ટ પેજ. સ્ટાફ નર્સ વર્ગ 3ની ભરતી અંગેની જાહેરાત. કમિશનર શ્રી આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ ગાંધીનગરના તાબા હેઠળની રાજ્યની સરકારી હોસ્પિટલો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે સ્ટાફ નર્સ વર્ગની 1903 ખાલી જગ્યાઓ નીચેની વિગતે જણાવેલ સ્પર્ધાત્મક પરીક્ષા લઈ અને ભરવાની થતી હોય. આ જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત, અન્ય ધોરણો, તમામ નિયત નમૂનામાં ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે. 5 તારીખથી આપ અરજી કરી શકશો અને 3 તારીખ 11મા મહિના સુધી લાસ્ટ તારીખ છે. ઓજસ ગુજરાત પર અરજી કરી શકો છો, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. guj-health-gujarat.gov.in પર પણ મૂકવામાં આવેલ જાહેરાતની સૂચનાઓ છે, તે પણ ઓનલાઈન અરજી આપને ઓજસ પર જ કરવાની રહેશે. હાલની વધ ઘટ એ તમામ અહીં આપેલી છે. હાલમાં જે જગ્યાઓ ભરવાની થાય છે તે 2903 છે. વધઘટ પ્લસ કરતાં પણ જે જગ્યાઓ ભરવાની થાય છે તે પણ 2903 જગ્યાઓ હાલની સ્થિતિએ ભરવાની થાય છે. કેટેગરી વાઇઝ અહીં તમામ જગ્યાઓનું જે લિસ્ટ છે એ આપવામાં આવેલ છે. તો હવે આપણે જાણીએ અન્ય સૂચનાઓ. હવે આપ સૂચના ચૂકો છો પગાર ધોરણ. તો પગાર ધોરણ જે આપને આપવાનું થશે એ શરતો અને નિયમો અનુસાર વર્ગ 3 માટે 40,800 માસિક પગાર આપવામાં આવશે. પરંતુ જે પ્રથમ 5 વર્ષ છે એ આપને ફિક્સ તરીકે ગુજારવાના રહેશે. પગાર ધોરણ 29,200 થી 92,300 સુધીનું પે સ્કેલ આની અંદર લાગે છે. મેટ્રિક જે પે લેવલ છે એ આપને 5મા નંબરનું ગણાશે, જે 7મા પગાર પંચ મુજબ. શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ હોય કે ભલે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ હોય, માન્ય સંસ્થામાંથી આપને બેઝિક બીએસસી નર્સિંગ છે એનો કોર્સ ડિગ્રી કરેલા હોવા જોઈએ. ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ હોય, પછી ગુજરાત નર્સિંગ કાઉન્સિલ હોય, તેની અંદરથી આપને જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી પણ ડિપ્લોમા ધરાવતા હોવા જોઈએ. અથવા આપે ભલે એએનએમ કરેલું છે, ફિમેલ હેલ્થ વર્કર જેવો કોર્સ કરેલો છે, પણ રાજ્ય સરકાર કે પંચાયતની અંદર આપ 10 વર્ષથી નિયમિત નિમણૂકની ફરજો બજાવો છો, તો આપને જાહેરાતમાં દર્શાવ્યા અનુસાર બીએસસી નર્સિંગ અથવા તો જીએનએમ જે શૈક્ષણિક ધરાવતા હોય તેઓ પણ આ જગ્યા માટે અરજી કરી શકે છે અને તેઓ ભરવા પાત્ર જે નિયમો અનુસાર છૂટછાટ પણ મેળવી શકે છે. 45 વર્ષથી વધુ આપની વય મર્યાદા ન થવી જોઈએ, તેનું ખાસ આપને ધ્યાન રાખવા છે. જે તે કચેરીનું આપને એનઓસી પણ લાવવાનું રહેશે. ત્યારબાદ અરજી કરતી વખતે ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટર્ડ નર્સ અને રજિસ્ટર્ડ મિડવાઇફરીનું કાયમી અને સમયાંતરે રિન્યુઅલ કરાવેલું જ રજિસ્ટ્રેશન હોવું જોઈએ, ફરજિયાત છે. અરજીપત્રકમાં જો રજિસ્ટર્ડ નર્સ તેમજ રજિસ્ટર્ડ મિડવાઇફ અથવા સમકક્ષ લાયકાતનો રજિસ્ટ્રેશન નંબર અવશ્ય દર્શાવવાનો રહેશે. અન્ય કોઈ પણ આધારો ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. હિન્દી ગુજરાતીનું આપને નોલેજ હોવું જોઈએ, તેમજ કોમ્પ્યુટરનું પણ આપને બેઝિક નોલેજ હોવું જોઈએ. હવે અરજી કરવાની રીતમાં તો અહીં તારીખ આપેલી છે. આપ 5 તારીખથી 3 તારીખ 11માની એટલા સુધી એપ્લાય કરી શકો છો. ઓજસ પર જ એપ્લાય કરવાનું રહેશે, બાકી કોઈ રીતે એપ્લાય કરવાનું રહેશે નહીં. પસંદગી પ્રક્રિયા તો OMRથી એક આપની પરીક્ષા લેવામાં આવશે, જેની અંદર નર્સિંગ સિવાયના વિશે 100 પ્રશ્નો હશે, જે ગુજરાત વિશેના 100 MCQ હશે, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન દ્વારા પૂછવામાં આવશે. બીજું એક પેપર છે એ નર્સિંગ વિશેનું રહેશે, જેની અંદર ફંડામેન્ટલ ઓફ નર્સિંગ 20 ગુણ, તેમજ મેડિકલ સર્જિકલ નર્સિંગ 20 ગુણ, મિડવાઇફરી અને પીડિયાટ્રિક નર્સિંગ છે તે પણ 20, મેન્ટલ હેલ્થ અને સાયકાટ્રિક જે નર્સિંગ છે તે 20 ગુણ, કમ્યુનિટી હેલ્થ નર્સિંગ 20 ગુણ, એમ થઈને 100 ગુણનું પૂછવામાં આવશે. ત્યારબાદ 1 ગુણ છે તેનો આમ 100 ગુણ રહેશે, એક પ્રશ્નનો 1 ગુણ રહેશે. એ રીતે આ વિષયો છે એ અભ્યાસક્રમ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા નિર્ધારિત કરેલ એક સિલેબસ છે. પેપર 2 ગુજરાતી ભાષાનું જ પૂછવામાં આવશે, જેની અંદર આપને ભાષા 30, વ્યાકરણ 40 અને 30 માર્ક્સનું સાહિત્ય એમ કરીને 100 પ્રશ્નો પૂછવામાં આવશે. પ્રત્યેક પ્રશ્નનો 1 ગુણ જ રહેશે. ખોટાનો 0.25 આપને બાદ ગણવામાં આવશે. પરીક્ષા ફી અહીં 300 આપેલી છે. બાકીની કેટેગરી છે તેમને પરીક્ષા ફીની અંદરથી છૂટછાટ પણ આપવામાં આવે છે. વયમર્યાદાની વાત કરવામાં આપને 40થી વધુ ન હોવી જોઈએ, તેમજ જે 2024માં ઠરાવ થયેલો છે 20થી ઓછી નહીં ને 40થી વધુ નહીં. તમે અન્ય કેટેગરીને જે છે આપ જોઈ શકો છો નીચે તમામ કેટેગરીને સૂચના પણ આપવામાં
આવેલ છે. જો આપ PDF ડાઉનલોડ કરવા માંગતા હો તો તેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. આવી જ રીતે સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ.